મિત્રો, જહાજ ત્યાં સુધી સુરક્ષિત છે જ્યાં સુધી દરિયાના કિનારે ઊભું છે, પણ એને સામે કિનારે જવા માટે તો આખો દરિયો પાર કરવો પડે છે અને એ દરિયાની વચમાં અનેક મુસીબતો આવે છે, અનેક લહેરો ઉપડે છે, જે લહેરોને પાર કરી અને સામે પાર એને પહોંચવાનું હોય છે। નમસ્કાર મિત્રો, હું છું દેવરાજ ગઢવી। મારા ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જો તમે મારા ચેનલમાં નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। જો તમને આ વાત સારી લાગે તો આ વાતને જરૂર શેર કરજો। મિત્રો, એક નવજુવાન 24 વર્ષનો છોકરો જે એક શેઠને ત્યાં નોકરી કરતો હતો, સાંજે આવે, ઘરે આવે એટલે 4 રોટલી બનાવે અને ખાઈ પી અને સૂઈ જાય। એમાં જ્યારે એ છોકરો 4 રોટલી બનાવે અને હાથ મોં પગ નાહવા માટે જાય અને પછી એમ કહેવાય જમવા માટે જ્યારે એની બેસવાની તૈયારી હોય ત્યારે 4 રોટલીમાંથી એની ફક્ત 3 જ રોટલી વધતી હતી। ખબર નહીં એક રોટલી ક્યાં ગાયબ થઈ જતી હતી। મિત્રો, એક દી એવું થયું, બીજા દી એવું થયું, ત્રીજા દિવસે એ છોકરાએ નજર રાખી અને એ ઉંદરને પકડી લીધો। એક ઉંદર હતો, એ રોટલી લઈ અને જાતો હતો, ઉંદરને પકડી લીધો એટલે ઉંદરે કીધું કે ભાઈ મારા ભાગની છે આ તો હું લઈ જાઉં છું, એમાં તું મને શું કામ વચમાં આડો પડે છે? ઓલો કે ભાઈ મારી કને ફક્ત 4 રોટલી જ છે, ઓમ પણ મારી જિંદગી બહુ દુઃખી છે, બહુ પરેશાનીથી જીવું છું। ત્યારે ઉંદરે કીધું કે તારી આ પરેશાની છે એનું હલ છે, એનો હલ એક જ વ્યક્તિ તને આપી શકે છે અને એ છે ભગવાન બુદ્ધ। તું ભગવાન બુદ્ધના આશ્રમે જતો રહે એટલે તારી બધી પરેશાની દૂર થઈ જશે અને બધા તારા સવાલોના જવાબ પણ તને મળી જશે। ઉંદરની વાત માની અને એ નવજુવાન છોકરો છે એ ભગવાન બુદ્ધના આશ્રમે હાલી નીકળ્યો। હું આ કને રસ્તામાં જાતા રાત થઈ ગઈ, રહેવા માટેનું ઠેકાણું ગોત્યું એટલે એક હવેલીમાં એક સ્ત્રી, એક બાઈ રહેતી હતી। ત્યાં એણે એમ કહેવાય કે આશ્રય માંગ્યું રહેવા માટે એક રાતનું। એટલે એ બાઈએ પૂછ્યું કે કઈ બાજુ જાઓ છો? એટલે ઓલા જુવાને કીધું કે ભગવાન બુદ્ધના આશ્રમે જાઉં છું। કે વાહ, આ તો બહુ સરસ વાત છે, બહુ સારી વાત છે। ભગવાન બુદ્ધના આશ્રમે જો તમે જાઓ છો તો મારા એક સવાલનો જવાબ તમે લેતા આવશો? ઓલો કે હા, લેતો આવીશ જરૂર। એ કે ભગવાન બુદ્ધને તમે પૂછજો કે મારી 22 વર્ષની છોકરી છે એ હજી સુધી બોલી નથી, ક્યારે બોલશે? તો ઓલો જુવાન કે ભલે 100% હું આ વાતનો જવાબ લઈ આવીશ। ને સવાર પડીને આ છોકરો ત્યાંથી હાલતો થયો। છોકરો હાલતા રસ્તામાં જ્યારે થાકી ગયો ત્યારે ત્યાં ગણે બહુ મોટા પહાડો આવ્યા, બહુ બર્ફીલા પહાડો આવ્યા, બહુ ઊંચા પહાડો આવ્યા, રસ્તો પણ બહુ વિકટ આવી ગયો। ત્યાં ગણે એક જોયું કે એક જાદુગર, એક તપસ્વી તપસ્યા કરતો હતો જાદુની છડી લઈને। એટલે એ જુવાને કીધું કે મારે આ રસ્તો પાર કરવો છે, આ ડુંગર પાર કરવા છે, આટલા બધા મોટા ડુંગરો છે, આટલો રસ્તો ખરાબ છે, હું આ કેવી રીતે પાર કરું? તમે કાંઈક એવું જાદુ છડીથી મને આ રસ્તો પાર કરાવી દો, આ ડુંગર છે ઊંચાઈ પાર કરાવી દો। ત્યારે ઓલા તપસ્વીએ કીધું કે આ હું પાર કરાવી દઉં 1 સેકન્ડમાં તને, પણ તું જાય છે ક્યાં? એટલે ઓલો જુવાન કીધું કે હું ભગવાન બુદ્ધના આશ્રમે જાઉં છું। તો ઓલો તપસ્વી કહેવા બહુ સરસ વાત છે, તું જાય છે પણ મારા એક સવાલનો જવાબ લેતો આવજે। ઓલો જુવાન કે ભલે 100% હું તમારા સવાલનો જવાબ લેતો આવીશ। એટલે ઓલા તપસ્વીએ કીધું કે હું 500 વર્ષથી તપસ્યા કરું છું, 500 વર્ષથી હું તપસ્યા કરું છું, મારે સ્વર્ગ જવું છે, તો ભગવાન બુદ્ધને પૂછતો આવજે કે મારે સ્વર્ગ ક્યારે જવાનું થશે। એટલે જાદુગરે છડી ગુમાવી અને ઓલા નવજુવાનને ડુંગર છે, બધા પહાડો છે પાર કરાવી દીધા। ખુલ્લો મેદાન આવી ગયો એકદમ। થોડોક આગળ હાલતા એક બહુ મોટી નદી આવી। હવે નદી ખૂબ પાણીમાં ભરેલું હતું અને પાણીથી જાતી હતી એટલે પાછી નવજુવાન આગળ સમસ્યા ઊભી થઈ ગઈ। એટલે ત્યાં કને એક કાચબો હતો। એટલે એ નવજુવાને કાચબાને કીધું કે ભાઈ તું મને આ નદી છે પાર કરાવી દે। એટલે કાચબાએ કીધું કઈ બાજુ જાઉં છું? કે હું ભગવાન બુદ્ધના આશ્રમે જાઉં છું। કાચબો કે વાહ, બહુ સુંદર અને સારી વાત છે, આ તો બહુ સારું કામ છે, પણ મારા એક સવાલનો જવાબ ત્યાંથી લેતો આવજે। ઓલો નવજુવાન કે ઠીક છે, તારો સવાલ જે હોય કે મને। એટલે ઓલા કાચબાએ કીધું કે હું આ નદીમાં કેટલાક વર્ષોથી, લગભગ 100 થી 200 વર્ષ થઈ ગયા આ નદીમાં છું અને ડ્રેગન બનવો છે મારે। એટલે ભગવાન બુદ્ધને પૂછતો આવજે કે હું ડ્રેગન ક્યારે બનીશ? એટલે કાચબાની પીઠ ઉપર ઓલો નવજુવાન બેસી અને નદી પાર કરી ગયો, આશ્રમે પહોંચ્યો ને આ પ્રવચન ચાલતો હતો। એટલે ભગવાન બુદ્ધે બધાને કીધું કે તમે તમારા સવાલ હવે જે કાંઈ હોય એ પૂછી શકો છો મને, પણ શરત એટલી જ છે કે તમે ફક્ત 3 જ સવાલ પૂછી શકશો મને। હવે આ નવજુવાનની પાસે મુસીબત હતી, નવજુવાન કને પરિસ્થિતિ એવી થઈ ગઈ કે જે 3 સવાલો હતા એ તો 3 સવાલો જે રસ્તામાં એમણે જે જણાએ કીધું એ 3 સવાલો થઈ જતા હતા। એટલે નવજુવાને જોયું હાલો મારો વારો આવશે ત્યારે જોયું જશે। જ્યારે નવજુવાનને ભગવાન બુદ્ધે એમ કહેવાય કે કીધું કે તમારા શું પ્રશ્ન છે કયો? એટલે આ નવજુવાને પહેલો એમ કહેવાય કે પ્રશ્ન, જે હવેલીમાં સ્ત્રી જે બાઈ રહેતી હતી એની જે દીકરી હતી 22 વર્ષની જે નહોતી બોલી શકતી,
एनुं एम कहेवाय के उचित मान्युं के आनो सवाल हूँ पहेला पूछूं। पछी बीजो सवाल छे तपस्वीनो पूछ्यो अने त्रीजो काचबानो पूछ्यो। कारण के आ नौजवानने एम थयुं के मारी तो जिंदगी हाले ज छे, 3 टाइम रोटला मळे ज छे मने अने हजी वधारे मेहनत करी तो वधारे कांई सारूं मेळवी लईश। पण पेला बाईनो प्रश्न ए भगवान बुद्ध कने पूछ्यो के महाराज एक प्रश्न ए छे, त्यारे पेला प्रश्ननो जवाब भगवान बुद्धे आप्यो के ए स्त्रीने के ज्यारे एनी दीकरीना लग्न थशे ने ते दिवसे ज दीकरी बोली जशे। जादूगर ने कीधुं के जादूगर जेदी जादूगरनी छड़ी मूकी देशे, छड़ीने फेंकी देशे त्यारे ए स्वर्ग में पहोंची जशे। अने काचबाने कहे के ज्यारे ए पोतानुं कवच उतारी लेशे ने त्यारे ए ऑटोमेटिक ड्रेगन बनी जशे, ए ड्रेगन बनी जशे। नवजुवान छे ए भगवान बुद्धना आश्रमेथी पाछो आव्यो, ज्यारे पाछो आव्यो एटले काचबाने कीधुं के भाई तू तारो कवच उतारी, जे दी तारो कवच तू उतारी दईश त्यारे तू ड्रेगन बनी जशे। एटले काचबाए कीधुं के वारसेनी तरत ज काचबाए पोतानो कवच उतारी नाख्यो अने मोती निकळ्या कवचमांथी। एटले काचबाए कीधुं के हूँ तो ड्रेगन बनी गयो छुं, आ मोतीने हवे करूं शुं, आ मोती हवे तू लई जा। एटले ए व्यक्ति कने जुवान कने संपत्ति आवी गई। जादूगर ने कीधुं के जे दी तू आ छड़ी मूकी दईश ते दी तू स्वर्ग में पहोंची जईश। जादूगरे कीधुं के ले आ छड़ी तने आपी, ताकात आवी गई जादूनी। जादूगरनी छड़ी ई छोकरा कने नवजुवान कने आवी गई एटले ई छोकरा कने ताकात आवी गई अने हवेली में गयो नी बाईने कीधुं के जे दी तमारी दीकरीना तमे लग्न करशो त्यारे बोलवा मांडशे। एटले ओली बाईए कीधुं के पछी वारसेनी दूलो मारी आगळ ऊभो छे, दूलो मारी आगळ ऊभो छे, आटलो सारो व्यक्ति नवजुवान क्यारे मळशे। एटले लग्न थया ने लग्न थई गया एटले ज ओली छोकरी बोलवा मांडी के तमे तो ई ज छो ने जे दी अमारी रात अमारे घरे राते रोकाणा हता। मित्रों आ वातनो सार, आ वातनो मतलब एटलो ज छे के तमे ज्यारे तमारो एम कहेवाय के प्रश्न मूकी अने ज्यारे बीजाना प्रश्नो हल करवा मांडो ने त्यारे भगवान तमारी सामे, कुदरत तमारी सामे ऑटोमेटिक जुए मित्रों। कारण के मैं पहला ज कीधुं के ज्यारे दरियाना एक किनारे ज्यारे एम कहेवाय के वाण ऊभो होय छे ने त्यारे सौथी सुरक्षित होय छे, पण ज्यारे एने सामे किनारे जावुं पड़े छे ने कारण के कांईक मेळववा माटे थई अने कांईक छोडवुं पण पड़े छे मित्रों। कईक लहरों आवे वाटमां, कईक लहरों आवे रस्तामां, पण ए मुसीबतोने पार करी अने सामे किनारे ज्यारे पहोंचवानुं होय, आपणे ज्यारे आपणा माटे तो बधा जीवता होय पण बीजाना माटे ज्यारे एम कहेवाय के जीववानुं होय ने एने ज साचो जीवन कहेवाय मित्रों। नमस्कार, जो तमने आ वात सारी लागी होय तो शेर जरूर करजो अने मारा चेनल में जो तमे नवा हो तो सब्सक्राइब करवानुं नहीं भूलता।